આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય। આગામી તારીખ 19 જેઠ સુદ 11 સોમવારના રોજ નિર્જળા એકાદશી તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક મનાવાશે। આ એકાદશી કરવાથી વર્ષભરની તમામ એકાદશી કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આવા શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પ્રસન્નતા માટે વ્રત રાખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓના સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। પ્રાતઃકાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું, ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા, ત્યારબાદ શ્રીહરિ અને માતા લક્ષ્મીના મંત્રોનો વિધિવત જાપ કરવા। આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી। ખાસ કરીને આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં, અસત્ય બોલવું નહીં, ચોખા ન ખાવા, ડુંગળી લસણનો ત્યાગ કરવો, અકારણ ગુસ્સો કરવો નહીં, મન અને કર્મમાં પવિત્રતાપૂર્વક સાત્વિકતા રાખવી। આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌ સેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે। સંધ્યા સમયે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમઃ તેમજ ઓમ નમો ભાગવતે વાસુદેવાયના મંત્રના અવિરત જાપ કરવા જોઈએ, તેમજ તુલસીના ક્યારેય શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ, ભગવદ્ ગીતાના પઠનનું પાઠ કરવું જોઈએ। શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ પણ કરવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।